બનાસકાંઠાના ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા। યાર્ડમાં પડેલો માલ પલળી જતા મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતો અને વેપારીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો। માર્કેટયાર્ડમાં 1.5 ફૂટ જેટલા પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકી પડી રહી છે। હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે આ પાણી ભરાતું હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો માર્કેટયાર્ડના, જ્યાં વરસાદ પડતાની સાથે કેવી રીતે માર્કેટયાર્ડમાં પાણી ભરાવાની સમસ્યા, જેના કારણે બહાર પડેલા માલ સામાનને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। વેપારી તેમજ ખેડૂતોની જણસી જે વેચાવા માટે આવી હતી તે પણ પલળી જતા મોટા નુકસાનની ભીતિ વેપારી તેમજ ખેડૂતો સેવી રહ્યા છે। સાથે સાથે તેઓ આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે। આ તરફ આબુ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે। જી હા, બનાસકાંઠાનો આબુ હાઈવે કઈ રીતે પાણીમાં ગરકાવ, તમને દ્રશ્ય બતાવીએ। પાલનપુરમાં 7 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। પાલનપુરથી આબુ રોડને જોડતા માર્ગ પર પાણી ભરાઈ ચૂક્યા છે। આ દ્રશ્યોમાં આપ જુઓ કેવી રીતે ઢીચણસમાં પાણીમાંથી વાહનો અહીંયાથી ગુજરવા માટે મજબૂર થઈ રહ્યા છે। ઘણા ખરા વાહનો ખોટકાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આપ જુઓ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે, તળાવ ભરાયા હોય તેવા દ્રશ્યો છે, અને આ તળાવમાંથી આ તમામ વાહન ચાલકો વાહન હંકારવા માટે મજબૂર બની રહ્યા છે। અને એ પણ એટલા માટે કેમ કે આબુ રોડ જતો આ પાલનપુરનો હાઈવે છે। હાઈવેની આ પ્રકારની હાલત હોય તો પછી નાના રસ્તાઓની તો શું સ્થિતિ હશે તે આપણે સમજી શકીએ છીએ। જો કે સ્થાનિકો દ્વારા સતત આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે હાઈવે ઓથોરિટી દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે, અને તેના કારણે અહીંયા દર વખતે આ જ રીતે પાણી ભરાવવાની સમસ્યા થતી હોય છે। પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવી, તેના કારણે પાણી ભરાય છે અને વાહનો ખોટકાય છે। તો બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। પાલનપુર અમદાવાદ હાઈવે પાણી થયો। ગઠામણ પાટિયા પાસે વરસાદી પાણી ભરાયેલું છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। 7 ઇંચ વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે। તો આ દ્રશ્યો આપ જુઓ કેવી રીતે અહીંયા કમર સુધીના પાણી ભરાયેલા છે। હાઈવેની આ પ્રકારની પરિસ્થિતિ તેને લઈને ઉઠી રહ્યા છે અનેક સવાલ કે વરસાદે થોડો ઘણો વિરામ લીધો હોય તો પાણી થોડું ઉતરવું જોઈએ, પરંતુ પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વરસાદ ભલે બંધ થઈ ગયો હોય પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। જુઓ કેવી રીતે અહીં ઘણા વાહનો ખોટકાયા હોય, બંધ પડ્યા હોય, તેને ધક્કા મારીને લઈ જવાનો વારો પણ અહીંના સ્થાનિકોને આવ્યો છે। ઝી 24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાતા કેવી રીતે અહીંના સ્થાનિકોની હાલત કફોડી બની છે। બનાસકાંઠા પાલનપુર હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જી હા, પાલનપુર આબુ હાઈવે પર બિહારી બાગ પાસે વરસાદી પાણી ભરાયેલા છે। હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા। વરસાદી પાણી ભરાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। આપ જુઓ અહીં મોટા વાહનો તો આ પાણીમાંથી પસાર થઈ જાય છે, પરંતુ નાના વાહનોની શી હાલત થાય છે, કઈ રીતે પરેશાની હેઠળ મજબૂરીમાં આ પાણીમાંથી વાહનો હંકારવા પડી રહ્યા છે। બિહારી બાગ પાસેનો આ વિસ્તાર છે, તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બિહારી બાગ પાસે આવેલો પાલનપુર હાઈવે પાણીમાં ગરક છે અને ઢીચણસમાં પાણીમાંથી લોકો વાહન ચલાવવા મજબૂર। તો બનાસકાંઠાના પાલનપુરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં મેઘમહેર જોવા મળી। જો કે મેઘમહેર બાદ સરકારી કચેરીઓમાં પાણી ભરાવવાની સમસ્યા પણ સામે આવી છે। મામલતદાર કચેરીના પ્રાંગણના દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં કઈ રીતે પાણી ભરાયા છે। ગોગા મહારાજના મંદિરમાં પણ ફરી વળ્યા છે વરસાદી પાણી। કચેરી અને મંદિરમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બનાસકાંઠા જિલ્લાભરમાં ધોધમાર વરસાદ આવ્યો। આખી રાતભર ભારે વરસાદ વરસ્યો છે। 7 થી 8 ઇંચ જેટલો વરસાદ અલગ અલગ વિસ્તારમાં નોંધાયો છે, ત્યારે વડગામમાં ખાબક્યો 8.5 ઇંચ વરસાદ। પાલનપુર અને દાંતીવાડામાં 6 ઇંચ વરસાદ।
ધાનેરા અને ડીસામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। પાલનપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી ચૂકી છે। જુલાઈમાં જોરદાર વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ ધડબડાટી બોલાવી રહ્યો છે। ગઈકાલ મોડી રાતથી બનાસકાંઠામાં વરસાદની શરૂઆત થઈ હતી। આજ સવાર સુધી વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો। હાલ વરસાદે થોડો વિરામ લીધો છે, પણ વરસાદી પાણી જે ભરાયેલા છે તે ઉતરવાનું નામ નથી લઈ રહ્યા। બનાસકાંઠાના પાલનપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સામે આવી છે। બેચરપુરાથી હાઈવે જતા માર્ગ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા। કિસાન ઓઇલ મિલ નજીક સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા રહીશોને મુશ્કેલી પડી રહી છે। સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બનાસકાંઠાના પાલનપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। બેચરપુરાથી હાઈવે જતા માર્ગ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા। સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આપ જુઓ, બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી માહોલથી રસ્તાઓ પાણી થઈ ચૂક્યા છે। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના ઘર નજીક પાણી ભરાયા છે। દ્રશ્યો આપને બતાવવા છે। જાહેર માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલી વધી છે। વરસાદી સિઝનમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ કઈ રીતે ખુલી રહી છે, આ દ્રશ્યોમાં આપ જુઓ કઈ રીતે પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી। પાલનપુર શહેરની અંદર જે જગ્યાએ પાણીના બ્લોગિંગ થાય છે, હાઈવે વિસ્તારની અંદર, ગઢામણ પાટિયા વિસ્તારમાં પણ, અને આખો જ ટ્રાફિક અત્યારે એના કારણે ગ્રસિત થયો છે। તો એ પાણીનો નિકાલ પણ ખૂબ ઝડપથી, અને તંત્રને સવારે ડિઝાસ્ટરની તમામ ટીમો અત્યારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારની અંદર કામે લાગીને બને એટલું ઝડપથી આ પાણી જે જગ્યાએ ભરાયા છે ઉતરી જાય એ માટેની સૂચનાઓ આપી છે। પાલનપુરની અંદર પડેલા 6.5 ઇંચ વરસાદની અંદર જ પાલનપુર શહેર છે તે પાણી થઈ ગયું છે। અત્યારે અમે ડેરી રોડ પર છીએ, અને આ એ જ રોડ છે જે રોડ ઉપર ધારાસભ્ય, કલેક્ટર અને એસપી સહિતના નિવાસસ્થાનો છે, અને આ રોડની હાલત ખૂબ જ ખરાબ થઈ છે। આપ જોઈ રહ્યા છો કે જે ડેરી તરફ જતો આ રોડ છે તે રોડ ઉપર ઢીંચણસામાં પાણી ભરાયા છે, અને જેને લઈને આ રોડ છે તે સંપૂર્ણપણે બંને તરફથી બંધ કરી દેવામાં આવ્યો છે। એટલે કે વાહન વ્યવહાર છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે છે। લોકો છે તે લોકોની મુશ્કેલી વધી છે। ન ફક્ત રોડ પરંતુ જે રેસિડેન્શિયલ એરિયા છે તે એરિયાની અંદર પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહત્વની વાત એ છે કે જે રીતે અહીંયા વરસાદ પડ્યો ને આ વરસાદના કારણે ન ફક્ત નીચાણવાળા વિસ્તારો પરંતુ જે જાહેર માર્ગો છે તે જાહેર માર્ગો ઉપર ઢીંચણસામાં પાણી ભરાયા છે। રોડ ઉપરની જે દુકાનો હતી તે દુકાનોના શટર પણ વળી ગયા છે, ને તેની અંદર પણ પાણી ઘૂસી ગયું છે। એટલે કે મોટું નુકસાન છે તે વેપારીઓને થયું છે। જે ઘરો છે તે ઘરોની અંદર ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા જે લોકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે વાત કરવામાં આવે તો આ મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે, ને જેને લઈને હાલત લોકોની ખરાબ છે। આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે તે લોકો સાથે વાત કરવાની કોશિશ કરીશું। કાકા, શું કહેશો, કેવો વરસાદ પડ્યો તો શું થયું? આજે જે પાલનપુરની અંદર જે 6 ઇંચ વરસાદ થયો છે, તે 6.5 ઇંચ વરસાદની અંદર એમાં પાલનપુરની પરિસ્થિતિ એકદમ ખરાબ કરી નાખી છે। એમાં વિશેષ જે ડેરી રોડ ઉપર કલેક્ટર સાહેબ, ડીએસપી સાહેબ અને આપણા ધારાસભ્ય અનિકેતભાઈનું જે રહેઠાણ છે એ વિસ્તારની અંદર જે પાણી ભરાણું છે એ 4 થી 4.5 ફૂટ પાણી ભરાણું છે, અને એ જે રોડ ઉપરની આગળ જે દુકાનો છે એ પાણીના ફોર્સના હિસાબથી જે લગભગ 7 થી 8 દુકાનો જે છે એના શટર લગભગ 2.5-3 ફૂટ સુધી વળી ગયા છે। બાજુમાં જે આ રોડ ઉપર પુસ્તકોની દુકાન છે એની અંદર બી 2.5 ફૂટ પાણી ભરેલા છે। ધોબીની દુકાનમાં બી 2-2.5 ફૂટ પાણી ભરેલા છે, અને આ વિસ્તારના જે રહેઠાણ વિસ્તાર છે એની અંદર બી પાણી લગભગ 3 ફૂટ જેટલા પાણી છે, અને એના હિસાબથી રહેઠાણના જે લોકો રહે છે એની પરિસ્થિતિ બી ખરાબ છે। સામે જે આદર્શ હાઈસ્કૂલ આવેલી છે, આદર્શ હાઈસ્કૂલના પટાગઢની અંદર બી લગભગ 3 થી 3.5 ફૂટ પાણી ભરાયું છે, અને શક્યતા છે કે કદાચ જે મંદિર જે છે અર્બુદા માતાનું એના નીચેના ભાગમાં બી સંપૂર્ણ પાણી ભરાઈ ગયું છે। મહત્વની વાત એ છે કે જે રીતે ભારે વરસાદ પડ્યો ને આ વરસાદના કારણે અનેક સ્કૂલો છે તે સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓને રજા પણ આપી દેવામાં આવી છે। હાલત ખૂબ જ ખરાબ છે। શું કહેશો, આ જાહેર રોડ છે ને રોડ બંને તરફથી હવે બંધ કરી દેવામાં આવે છે? અહીંયા ગ્રીન એરિયા કહેવાય, ટોપનો એરિયા કહેવાય, છતાં બી આ પરિસ્થિતિ આવી છે। લોકો રજૂઆત કરવા છતાં બી, અને અહીંયા લોકોને દુકાનોમાં ભારે નુકસાન દેખાય છે કે ભાઈ